તલોદ વોર્ડ નંબર 4 માં રાજેશભાઈ શાહના નિવાસસ્થાને ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ। આજરોજ આપણે રાષ્ટ્રકર્તા પ્રખર જે વ્યક્તિ હતા શ્યામા પ્રસાદ મુખર્જી એમના જન્મદિવસ નિમિત્તે વોર્ડ નંબર 4 આમ જનતા સોસાયટીની અંદર રાજુભાઈ શાહના ઘરે મુલાકાત લીધી। શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે તેમને વંદન કર્યા અને સાથે સાથે જે વય મર્યાદાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે નિમિત્તે સૌને જાણકારી આપી કે કઈ રીતે 70 વર્ષના ઉપરના જે વ્યક્તિ છે તે લોકોને આધાર કાર્ડ કઈ રીતના રિવ્યુ કરવાના છે અને કઈ રીતના તેમને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે તેની વિગતની વાત કરી। તો આયુષ્માન કાર્ડ જે છે તે 70 વર્ષના વ્યક્તિઓના જે ઉપરના વ્યક્તિ છે તે કોઈ પણ દવાખાને તેની કોઈ પણ સમસ્યા હશે, કોઈ પણ તેનો રોગ હશે તેનું નિદાન જે છે તે નિઃશુલ્ક અંગે કરવામાં આવે છે। આ માહિતી મેં આજે આ જનતા સોસાયટીની અંદર વોર્ડ નંબર 4 માં આપવામાં આવી હતી અને ખૂબ જ ટૂંકા સમયની અંદર સોસાયટીના ઘણા બધા વ્યક્તિઓ આ કાર્યક્રમની અંદર હાજર રહેલા હતા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।